का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયમાં સિદ્ધાંત અને અધ્યાત્મ જેટલી હદે આત્મપ્રદેશે વસવાટ કરતા તેટલી જ હદે તે પ્રમાણમાં દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ ભાવના પણ ઉછળતી હતી. એક બે દિવસથી આપણે આ ચર્ચા કરીએ છીએ. ભક્તિ ભાવના વિના અધ્યાત્મ પણ નકામું નીવડે. માર્ગ મળ્યો ન મળ્યો બધું સરખું જ છે. ચોરને પણ ચોરીના કામમાં સફળ થવું હોય તો ચોરી કરવાના કાર્ય પ્રત્યે એને ભક્તિ ભાવના જરૂરી છે. ભક્તિ ભાવના એટલે આસ્થા, સમર્પણતા, ડેડિકેશન જેને કહીએ. મન વચન કાય ત્રણેય એમાં પરોવાયેલા હોવા જોઈએ. મોક્ષ માર્ગની ભાષામાં કહીએ તો શ્રદ્ધા પણ સાચી હોવી જોઈએ, જ્ઞાન પણ પૂરેપૂરું અને સાચું, અને તે અનુસારે અનુસરણ પણ, આચરણ પણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો જ ચોરી કરી શકે. ચોરની વાત કરું છું. ચોરને ચોરી પણ કરવી હોય તો એમાંય શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય જરૂરી છે. ખ્યાલમાં આવ્યું? આ તો મોક્ષ માર્ગનો પ્રકરણ છે, આત્મહિતનો માર્ગ છે. તો આમાં તો માત્ર શુષ્ક જ્ઞાનથી કાંઈ નહીં થાય. માત્ર શ્રદ્ધા છે તો એટલા માત્રથી પણ કાંઈ નહીં થાય. આડેધડ તત્વને સમજ્યા વિનાનું આચરણ છે તોય નહીં થાય. ત્રણેયનું સમન્વય જરૂરી છે. અને એ જે સમન્વય છે ને એ આસ્થા, સમર્પણતા, ભક્તિ, આ બધી બાબતો એમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. તો ગુરુદેવશ્રીના ચિત્તમાં, હૃદયમાં વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરતાં કરતાં વચ્ચે મુનિરાજોની ભક્તિ અંગે, મુનિ ભગવંતોની સાધના અંગે, મુનિ ભગવંતોની અંતર્બાહ્ય દિવ્ય દશા અંગે, એમના જ્ઞાન અંગે, એમની દૃઢતા અંગે, બરાબર, એમની સાધના અંગે, એમના પરિસહ જય અંગે, પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિમાં પણ મુનિ ભગવંતોની અડગ દશા અંગે કેટલા એંગલ હોઈ શકે તમે જુઓ. હા, મુનિરાજો અંગે જ, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની વાત કરું છું. મુનિરાજો અંગે જ કઈ બાબતોની મુખ્યતાએ એમનો મહિમા ગુરુદેવશ્રી કરે છે. તો એમનું સંકલન છે નમો લોએ સૌ સાહુણમ, જેનું નામ છે અહોભાવ. અહોભાવ નામના પુસ્તકમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં નિર્ગ્રંથ મુનિ માર્ગ પ્રત્યે, નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે, આત્મસાધક જીવો પ્રત્યે જે અહોભાવ અને ભક્તિભાવ
વ્યક્ત થયા છે અવારનવાર 45 વર્ષના ગાળામાં. 45 વર્ષના ગાળામાં અવારનવાર એ ભાવો બધા ઉછળતા રહ્યા છે અને એનું થોડુંક ભાતું આપણે પોતપોતાના ભાગ્ય પ્રમાણે ભાગ સમજીને આપણે માણીએ છીએ. હા, ભાગ્ય પ્રમાણે ભાગ કીધું મેં. જેનો જેટલો ભાગ્ય હોય હા એટલો ભાગ તેઓ ભોગે. બીજું તો વધુ તો શું કહીએ આમાં, ખ્યાલમાં આવ્યું? તો અહોભાવ નામની જે રચના એ અહોભાવ નામની રચનામાંથી આપણે એક પ્રકરણ તો પૂરો કર્યો છે. આ છે શાસ્ત્ર અહોભાવ. અણમોલોએ સવસાવણમ કૃતિનું નામ છે. તો આમાં આપણે પહેલો એક પ્રકરણ પૂરું કર્યું, મુનિ બનને કી ભાવનાવાળો. આમાંના 5 બોલ પૂરા કરી ધન્ય વહ અદ્ભુત મુનિ દશા. એમાં 6, 7 અને 8 આટલા બોલ આપણે લીધેલા. હવે આગળ આપણે શરૂ કરીએ. 8મો બોલ તરફ થોડુંક ધ્યાન આપીએ. જિન શાસનમ સૌવમ. આમાં પણ ગુરુદેવશ્રીના બોલોનું સંકલન છે. જિન શાસનમ સૌવમ એક નવી રચના છે. એમાં ગુરુદેવશ્રીના જ બધા જિન શાસન અંગેના બધા ઉદ્ગારો છે. અલીગઢથી છપાયેલી રચના છે. 1006 બોલ છે એમાં. ઓમાં 1006 નંબરનો બોલ. હા, 77 નંબરના પાના ઉપર છે. आचार्यों ने महान शास्त्रों की रचना करके बहुत जीवों पर असीम उपकार किया है. उनकी रचनाएं तो देखो पद पद में कितना गंभीर रहस्य भरा है. 2-3 બાબતો ગુરુદેવશ્રી આમાં કહી ગયા નાનકડા ઉદ્ગારમાં, વાક્યમાં. એક તો આચાર્યોએ મહાન શાસ્ત્રોની રચના કરી. કેટલી ઊંચી વાત. આપણો દીકરો સાહેબ, આપણું સંતાન અમેરિકામાં, યુરોપમાં, વિદેશોમાં જઈને કોઈ એન્જિનિયરિંગની મોટી ડિગ્રી લઈને આવે તો પહેલેથી જ આપણે માની જ લેતા હોય કે એને માટે તો અહીંયા આપણા રાજકોટમાં તો કાંઈ સ્કોપ છે જ ને. એને મુંબઈ જવું પડે ને દિલ્હી જવું પડે અને બેંગ્લોર જવું પડે. બરાબર. એ મેં કહેતા આપણે સાંભળ્યા છીએ કે ભાઈ ઇન્ડિયામાં તો 4 જ જગ્યાએ છે. એ જે ભણે છે એને માટેનો સ્કોપ 4 જ જગ્યાએ છે. એ ભણીને તો બહાર જ નીકળી જવાનું છે, અહીંયા તો કાંઈ રહેવાનો છે નહીં. પણ સમજો સાહેબ, ભાગ્ય જોગે એ જે જાતનું ભણતર ભણે છે એ લાઈનમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલમાં દિલ્હી, બેંગ્લોર, બોમ્બે આ 3-4 સિટી સિવાય રાજકોટમાં પણ સમજો કે એની એક બ્રાન્ચ ખુલી અને આપણા સંતાનને એમાં જ કરોડોનું પેકેજ મળી જાય તો કેવું લાગે? દાખલો શેના માટે આપ્યો ખબર? એવડો મોટો પેકેજ અને ઘર બેઠા આંગણે જ જો મળી જાય તો કેટલી મોટી ઉપલબ્ધિ એના માટે. બધું તો આનંદ તો સમાય નહીં ને. એમ આચાર્ય મુનિ ભગવંતોએ નાના મોટા શાસ્ત્ર નથી લખ્યા, મહાન શાસ્ત્રોની રચના કરી. કેવળ તને શાસ્ત્રો મળ્યા એમ નહીં, મહાન શાસ્ત્રો મળ્યા. શાસ્ત્રોની મહાનતાની કસોટી શું? કે તું મહાન બન એને સમજીને, એનું નામ શાસ્ત્રોની મહાનતા. સાહેબ સમજાણું શું કીધું? હા. પછી તો દીકરા માટે ઇન્ડિયામાંના કોઈ શહેરનું આકર્ષણ નહીં રહે ને. ઘરને ઘરમાં જ થયું ને બધું હવે. હા. અને આ પંચમકાળ કેવું છે, ઘરનું મૂકીને બીજે માથું મારવા જેવા લક્ષણો લોકોમાં દેખાય છે. ઘરનું મૂકે બધું જ મળ્યું છે ને આપણી પાસે, શું નથી? હા. આંગળીના ટેરવે બધા શાસ્ત્રો. હમણાં આપણે સામાયિક ઉપર સ્વાધ્યાય કર્યા હતા. 100-150 ગ્રંથોમાંથી ગોતીને અને નોકરી ચાલુ
હા, આપણા 2 વખતના સ્વાધ્યાય ચાલુ 24 કલાક જેવા દુનિયા પાસે હતા એવા જ આપણી પાસે હતા ને. તો એ બરાબર 8-9 દિવસમાં કેટલો એનો સદુપયોગ, જ્યારે પણ કલાક મળ્યો, 2 કલાક મળ્યો ટાઈમ. હા, પહેલાં તો એ 100-150 શાસ્ત્રોમાંથી જે આપણે કાઢ્યા એ કોના નસીબમાં છે? એ સૌ શાસ્ત્રો બધા જોવા. હા, એટલે હું એમ કહું છું, આપણા હાથ વગે જ મહાનતા છે ને એમ. પણ સર્વસ્વ પોતાની પાસે હોવા છતાં એનો મહિમા નહીં આવે આપણને. જ્યાં ત્યાં બીજે માથું આપણે મારીએ. હા, સમજાય છે? જેમ આખી દુનિયા બેરિંગ્સ ઓટોમોબાઈલ કહેવાય, શું કહેવાય? હા, ઓટોમોબાઈલનું બેરિંગ્સ ખરીદવા માટે રાજકોટમાં આવે, અને રાજકોટવાળો કોઈ ગાંડા ઘેલા થઈને બેંગ્લોર ખરીદવા જાય તો કેવું લાગે? ભૂંડું નહીં લાગે? રાજકોટમાં જ બને છે ને, રાજકોટની જ કારીગરી બીજે જાય છે ને. આ બધું સમજવા જેવું છે. કેમ કે હિન્દીમાં એક કહેવત છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. કિંમત નથી હોતી. એટલે મારે કહેવાનો અર્થ એટલું જ છે કે આચાર્યોએ નાના મોટા શાસ્ત્રોની રચના નહીં કરી, મહાન શાસ્ત્રોની રચના કરી. કે તું એક વખત એને વાંચીશ તો તારામાં પણ મહાનતા અવતરે. શાસ્ત્રોની મહાનતાની કસોટી છે. बहुत जीवों पर असीम उपकार किया है. બોલો, આપણે જો ને સ્વાધ્યાયમાં 2 આવે, 4 આવે, 5 આવે, આવે નહીં આવે, કાંઈ એની ગણતરી આપણે કરીએ છીએ કોઈ દી? સતને સંખ્યાની જરૂરત નથી, મંત્ર છે આપણો તો. હા, અસીમ ઉપકાર. આજે આ કાળમાં તત્વ સંભળાવનાર મળવું જ મહા મુશ્કેલ છે. હા, મહાભાગ્ય હોય તો મળે, બાકી તો હોળી તો હળગે જ છે. बहुत जीवों पर असीम उपकार किया. असीम, તમે ઉપકારનો બદલો ચૂકવી જ ન શકો. મહાન શાસ્ત્રોની રચના કરી છે. હા, ઘણા જીવો પર અસીમ ઉપકાર કર્યા છે. અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધની દિવ્યનો. જો એમાં પણ શબ્દ છે અહો ઉપકાર. કેટલી ઉપકૃત ભાવના વ્યક્ત થઈ છે એમાં. ઉનકી રચનાएं तो देखो, पद पद में कितना गंभीर रहस्य भरा है. હા, એમની રચનાઓ તો જુઓ, ડગલે ને પગલે ગંભીર અર્થો ભર્યા છે. આજે આપણે સવારે આખું કલાક સ્વાધ્યાય ન લીધું, 13 ગાથાઓનો સરવાળો એક કળશમાં, અને આગામી 4 ગાથાઓનો કળશ, એક ગાથાઓનો હાર્દ એક કળશમાં, 205માં 13 ગાથાઓનો સાર, અને 206 નંબરમાં આગામી 4 ગાથાઓનો સાર. એકમાં સાંખ્ય મતનું આખું સમાપન ખંડન, બીજામાં બૌદ્ધ મતનું આખું ખંડન. કેદી તું દર્શન શાસ્ત્ર ખોલીને બેસવા જઈશ, વિચાર કરો. હા, ક્યારે દર્શન શાસ્ત્ર ગ્રંથો ખોલીને બેસવાના છીએ બૌદ્ધ મત અને સાંખ્ય મતને ભણવા અને વાંચવા માટે? હા, હું ખરેખર સાહેબ, અમે લોકો આંખમાં તેલ આંજીને આ બધો વિષય ભણ્યા છીએ. 100 માર્ક્સનો એક પેપર આવતો અમારા કોર્સમાં, ભારતીય દર્શન અને પાશ્ચાત્ય દર્શન. 700, 800, 800 પાનાના પુસ્તક, અને એક પુસ્તક એટલે ભારતીય દર્શનમાં 6 દર્શનો. એમાં વેદાંત, મીમાંસક, જૈન, બૌદ્ધ, નૈયાયિક, ચારવાક, આ બધા 6 દર્શનો અંગે, આસ્તિક અને નાસ્તિક, આ 2 પ્રકારના દર્શનો, મત અંગે એમના સિદ્ધાંતો. ખ્યાલમાં આવ્યું? એમના બધા જુદા જુદા સિદ્ધાંતો. જેમ જૈન મતની વાત કરીએ તો અનેકાંત, સ્યાદવાદ, ચારણ યોગ, કર્મ સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત. જો કે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત તો એમાં હતું નહીં, પણ કર્મ સિદ્ધાંત તો હતો. આત્મા, પરમાત્મા, અધ્યાત્મ, ભક્તિ, દર્શન,
એટલે એક મત સંબંધી સૈદ્ધાંતિક અને સાહિત્યિક બધા જ પરિપ્રેક્ષ્યો, સ્વર્ગ અંગે, મોક્ષ અંગે, ગતિઓ અંગે, કર્મ અંગે, એમ વેદાંત શું કહે છે? તો વેદાંતની વાત આવે એમાં એટલે ચારે વેદોની વાત આવે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ એ બધું જ વાંચવાનું હોય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આરણ્ય ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ શાસ્ત્રો, કલ્પસૂત્રો, બૃહદ કલ્પસૂત્ર, મનુસ્મૃતિના ગ્રંથો. હું અત્યારે તમને નામ બોલી જાઉં ને તો 100-150 તો નામ એમને બોલી જાઉં. સ્વાધ્યાયનો સમય પૂરો થઈ જાય. એટલે તમે લોકો જે સમજો છો ને ભૂપતભાઈ, કે આપણે જે સમજીએ જ ને કે તો ત્યાં તો શાસ્ત્રી ડિગ્રી છે, પણ શાસ્ત્રી ડિગ્રી એટલે પુનર્જન્મ થાય. મારી પાસે 7000 ગ્રંથો એમને એમ નથી. ધોરણ 5 અને 6 થી મેં કલેક્શન કરેલા, મારી પાસે આખી લાઇબ્રેરી છે મારી પોતાની. એટલે આવું બધું વેદાંત, ચારવાક, બધું દર્શનોનું મત મતાંતર બધું ભણવાનું હોય. ભારતીય દર્શન પુસ્તક 500 પાનાનું, એની સાહેબ હું જ્યારે ભણતો 12મા ધોરણમાં જ હતો, તો એની જુદા જુદા પબ્લિકેશનની 4 પુસ્તકો મેં મારી પાસે રાખ્યા હતા, કેમકે મારે બહુ ડિટેલમાં ભણવાનું હતું. કેમકે એક પુસ્તકમાં જૈન દર્શન અંગે 10 પાના હોય તો બીજામાં 50 પાના હોય. તો કમ્પેરેટિવ સ્ટડી માટે મેં 4 જુદા જુદા પબ્લિકેશનના પુસ્તકો રાખ્યા હતા. એક કપિલદેવ દ્વિવેદી કરીને એક લેખક છે, એમનું એક જુદું, એક બલદેવ ઉપાધ્યાય એમનું એક જુદું, એવી રીતે જુદા જુદા પ્રસિદ્ધ લેખકોના પબ્લિકેશન્સ 4 વોલ્યુમમાં મેં મારી પાસે રાખ્યા હતા. અને એ 500 પાનાનું જે ઓરિજિનલ પુસ્તક હતું એ 60 માર્ક્સ માટે, પાશ્ચાત્ય દર્શન 60 માર્ક્સ, અને એનાથી 2 ગણું પુસ્તક ઓલું પાશ્ચાત્ય દર્શન આવડું. છોકરાઓ કોઈ ભણે જ નહીં. એમાં સોક્રેટિસ, પ્લુટો, એરિસ્ટોટલ, આ બધા દાર્શનિક વિદ્વાનો, એક એકના 200-200, 500-500 પાના હોય. એમાં વિશ્વ સ્તરના ગ્રીક દેશના ફિલોસોફરો બધા. સુંદરતા એટલે શું, સૌંદર્યાનુભૂતિ એટલે શું, પ્રમાણ એટલે શું, સિદ્ધાંત એટલે શું, એ 40 માર્ક્સનું. એ સમજો 1500-2000નું પુસ્તક 40 માર્ક્સ માટે. અને એક વર્ષમાં એ 2 પુસ્તકો તમારે જેટલા છે પબ્લિકેશનમાંથી વાંચવા હોય વાંચવા. હું આપને એમ કહું છું, સવારે પણ જે બૌદ્ધ દર્શન અંગે અને સાંખ્ય મત અંગે હું જે બોલ્યો છું ને, એ તમે એક વખત રિપીટ કરીને સાંભળો એટલે તમને ખબર પડશે. બૌદ્ધ દર્શનના મેં 4 ભેદ બતાવ્યા હતા. એ ક્ષણિકવાદ તો એક ભેદ છે એમાં સાહેબ, એ એક એંગલ છે. એમાં શૂન્યવાદી જુદા, અભાવવાદી જુદા, વિજ્ઞાન અદ્વૈતવાદવાળા જુદા, હીનયાન, મહાયાન, કોઈ દી શબ્દો ન સાંભળ્યા હોય એ બધી આપણે વાત કરી હતી. આ દાર્શનિક સ્વાધ્યાય છે, દાર્શનિક વિષય છે. અને હું તો એમ કહું છું, ખરેખર સમયસારમાં જે અત્યારે જે વિષય ચાલે છે એમાં મત મતાંતરોના જ્ઞાન વિના, મત મતાંતરોની માન્યતા વિના આપણને એ વિષયમાં કાંઈ ઊંડો ટપો નહીં પડે. એક દાખલો યાદ આવ્યો. આપણે આ કોરોનાના કાળમાં એક ઓલો કયો ઇન્જેક્શન હતું ને, બહુ ઇન્જેક્શન બહુ ફેમસ થયું હતું. હા, એવું કંઈક નામ હતું. હા, એવું કંઈક છે ને, રેમડીસિવિર એવું કંઈક નામ. હવે એ કંઈક 10-10 હજારનું એક ઇન્જેક્શન વેચાતું હતું કાળા બજારમાં. હા, 10,000, 5,000, એ કંઈક 100, 150, 200, 500 રૂપિયાનું ઇન્જેક્શન, એ 5-5, 10-10 હજારમાં. શેના માટે મેં યાદ કર્યું ખબર? કે હવે એમાં અસલી શું છે અને નકલી શું છે એનું ભાન અને એનું જ્ઞાન થયા વિના પેશન્ટ તો એમને જ મરી જાય ને. શું સમજાણો? 500-500ના 10 આપો અને ઓલો 5,000નો એક આપો,
અને ઓરિજિનલ જે હોય, જે રિયલમાં હોય, 150 રૂપિયામાં હોય, એ આપો તો એ પેશન્ટ બચી જાય, દવા લાગુ પડી જાય. અને ઓલા 500 1000 નકલી લેતા જાઓ તમે 10 કરો તોય પેશન્ટ હાથમાં ન રહે. મને બતાવો, અસલી અને નકલીની ઓળખાણ જરૂરી છે કે નહીં? છે ને? હા, એમ સાંભળો, એમ જૈન મત સાચું છે, એ અસલી છે, અને બૌદ્ધ મતવાળા ક્ષણિકવાદની માન્યતા એ ખોટું છે, સાંખ્યવતવાળાનું નિત્યતાની જે માન્યતા છે એ ખોટી છે. એ અસલી અને નકલ, સાચું અને ખોટું, એનું જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં? બતાવો. સમજાય છે? રિયલ રેમડેસિવિર તો જેનોલોજી છે, રિયલ રેમડેસિવિર તો જેનોલોજી છે, જૈન તત્વજ્ઞાન છે. પણ એ દ્રઢતા ક્યારે આવે? જ્યારે ઓલું બધું ખોટું છે તો કેમ ખોટું છે એનું ભાન મળે તો આવે. છડાળામાં એક બહુ સરસ પંક્તિ છે, બિન જાનેવા દોષ ગુણન કો કૈસે તજીએ ગહી. વગર જાણે, વગર ઓળખે તમે ગુણોનું ગ્રહણ અને દોષોનો ત્યાગ કેવી રીતે કરી શકશો? આને કહેવાય આન્વીક્ષિકી વિદ્યા. આ શબ્દ કેટલા લોકોએ સાંભળ્યું છે? પહેલાં તો બોલતા જ નહીં ભાવે. બોલો તો ખરા એકવાર જોઈએ, જીભમાં છાલા પડે. હા, આન્વીક્ષિકી વિદ્યા. હવે એનો સરળ અર્થ છે પરીક્ષા પ્રધાની બનો. આન્વીક્ષિકી વિદ્યા એટલે ન્યાય વિદ્યા. જૈન ન્યાય આન્વીક્ષિકી વિદ્યા છે, પરીક્ષા પ્રધાની. આજે ગુરુદેવશ્રી બોલે હતા બહુ સરસ એક વાક્ય, મેં સવારે વાંચી સંભળાયું પણ હતું. હા, જ્યાં સુધી પોતે નક્કી ન કરે, પોતે નિર્ણય ન કરે, યુક્તિથી, આવ્યો શબ્દ જો, હા, યુક્તિથી, ન્યાયથી ન નિર્ણય થાય ત્યાં સુધી એનો સ્વીકાર નહીં થાય. તો પરીક્ષા પ્રધાની બનો. ખ્યાલમાં એવું. એને માટે આ બૌદ્ધ મત, હા, એ બધું અભ્યાસ જરૂરી છે. અને આ આચાર્ય મુનિ ભગવંતો એ મતાંતરોના બધા ખાન હોય. તમે અકલંક દેવને વાંચો, આચાર્ય વિદ્યાનંદી દેવને વાંચો, ન્યાયના ગ્રંથોમાં એ લોકોએ જે ભર્યા છે માલ, બધું મતાંતરોની માન્યતા, આપ્ત પરીક્ષા, રાજવાર્તિક, આ બધા ન્યાય ગ્રંથોમાં મતાંતરોનું ખંડન જબરદસ્ત બધું. સમયસારમાં જે આવ્યું છે એ તો સમજો કે એક 2% નહીં, કેવળ એના મૂળ માન્યતાઓને સ્પર્શીને અધ્યાત્મ સમજાવતા જાય છે. કેમ કે અધ્યાત્મ પ્રધાન છે ને સમયસાર, તો બહુ એનો ઝાઝો વિસ્તાર ન કરે, પણ એનો નોલેજ આપણને હોવો જોઈએ એમ કહું છું. 2006 કલાક સ્વાધ્યાય જે છે એ શા માટે કીધું? એ માટે જ કીધું છે. તુલનાત્મક અભ્યાસ બહુ જરૂરી છે. એટલે આમાં જે ગુરુદેવ કહે છે કે ભાઈ, મહાન શાસ્ત્રોની રચના નિર્ગ્રંથ મુનિ ભગવંતોએ કરી છે, અને અનગિનત અસીમ ઉપકાર જગતજનો ઉપર કર્યા છે. અને જુઓ તો ખરા, શાસ્ત્રો ડગલે ને પગલે ગંભીરતા ભરી છે, ઠરી જવાય. હા, હું તમને એક છે ને, મેં એક બહુ સરસ પ્રકરણ વાંચ્યું. કેવળ હું તમને ફોટો બતાવું છું, એટલે વાંચું છું, જુઓ તમે એમાં શું લખ્યું છે. એ એટલો જ ફકરો જુઓ. કેટલી લીટી છે? 2, 4, 6, 8, 8 લીટીનો એક ફકરો છે. હું वाचूँ છું, शांति जूँ. इस प्रकार शरीर आदि में एकत्वपना, अहमपना रागादि की उत्पत्ति का मूल कारण है, और रागादि के कारण ही जीव दुखी है. दुख का मूल कारण अथवा संसार का बीज कर्म फल में एकत्वपना ही है. यदि शरीर में मैंपना आ रहा है तो शरीर उसके लिए अनुकूल वस्तुओं में राग और प्रतिकूल में द्वेष नियम से होगा. जो आ बधो बाय प्रोडक्ट, साइड इफेक्ट जो आ बधा. हाँ, फरीथी आवा कि यदि शरीर में मैंपना आ रहा है, साहेब એટલે દેહમાં આત્મબુદ્ધિ છે, એમ દેહમાં જો આત્મબુદ્ધિ છે
तो कहे छे उसके लिए अनुकूल वस्तुओं में राग और प्रतिकूल वस्तुओं में द्वेष नियम से होगा। केम के मने देह में आत्मबुद्धि छे तो मारा देह ने जे अनुकूल हो ई मळे तो मने तो एम ज थाय ने कि आ मारी तो मारा तो प्राण मळ्या मने एमां राग थया विना नहीं रहे। इसीलिए यदि शरीर में एकत्व है तो तीन लोक के सभी पदार्थों में आसक्ति विद्यमान है। क्या थी क्या पकड़े जो देह में आत्मबुद्धि है हूँ सारू खाऊं बॉडी बनाऊं वजन वधी गयो तो वजन हूँ घटाड़ू हाँ रंग मारो काळो छे खूब पार्लर जाऊं एने उजळा करूं रूपाळो मारे देखावू छे हाँ शू छे बधु शरीर में एकत्व बुद्धि छे तो त्रणेय लोकना बधाज पदार्थों में आसक्ति छे। इस अज्ञानता का मूल कारण जो हवे बात बहुत मार्मिक बात है। हवे आनु आ अज्ञान थयुं देह में आत्मबुद्धि अने बाय प्रोडक्ट में राग द्वेष बराबर तो कहे छे कि आ अज्ञाननु मूल कारण शुं छे कि स्वयं को नहीं पहचानना अपने को आप भूल के हैरान हो गया। आत्मानी ओळखाण नथी ने एटले मैं गई काल सवारे साहेब एक बात करी हती आपणने रिस्पेक्ट तो घणो पण सेल्फ रिस्पेक्ट नथी। આપણને સમયસાર ઉપર ભરોસો પૂરેપૂરો છે પણ આપણા ઉપર પોતાના ઉપર કેટલો ભરોસો મેં એ કીધું હતું। હા મંદિરમાં વિરાજમાન સિમંદર ઉપર તો આપણને ઘણો ભરોસો છે પણ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન આત્મા ઉપર કેટલો ભરોસો પુણ્ય ઉપર આપણો ભરોસો છે ધનજીભાઈ પણ પુણ્યથી પાર પરમાત્મા ઉપર કેટલો ભરોસો पुण्य ने पाप ऊपर भरोसो है पण पुण्य पाप थी रहित ज्ञान ऊपर केटलो भरोसो हाँ वक्ता अमने समजावशे वक्ता ऊपर भरोसो है साहेब पण तमे पोते समजी शको छो कि नहीं एना ऊपर केटलो भरोसो પોતાએ પોતાને સમજવાનું છે સમજાવનારા તો છે संयोग छे અને સંયોગ ભેગું થશે જ એના ઉપર તો ભરોસો છે પણ તારા સ્વભાવ ઉપર કેટલો ભરોસો છે ને ગજબની વાત। 31મી ઓગસ્ટથી પરવાદિરાજ 10 લક્ષણ પર્વ ચાલુ થશે સવાર સ્વાધ્યાય સાંજ સ્વાધ્યાય વિધાન પૂજા બધું થશે ભરેલ ભાણું તને મળશે એના ઉપર તને ભરોસો છે પણ એમાં આવીને પૂરેપૂરો હું તનતોડ મહેનત કરીને લાભ લઈશ उपयोगने एमां रमाड़ीश तत्वने समजीश एना उपर तारो केटलो भरोसो ख्याल में आव्यो संयोगों उपर तने भरोसो छे पोताना स्वभाव पर इस हाँ जरूरी है ये तो है ज नहीं। इस अज्ञानता का मूल कारण स्वयं को नहीं पहचानना है। बोलो यदि चैतन्य स्वयं को चैतन्य रूप अनुभव करे तो शरीर में रहते हुए भी उससे एकत्व नहीं होगा। जो देह में रहता हुआ छता पण एकत्व बुद्धि नहीं था देह छता जेनी दशा वर्ते सहजे भेद ज्ञान था। धन हो सकता है लेकिन धनी होने का अहंकार नहीं हो सकता। समझाणो शू कीधुं हाँ आज सवारे के गई काल रात्रिना स्वाध्याय में मैं कीधुं हतुं गई काल रात्रिना स्वाध्याय में पापनो उदय हसे तो रोगो तो वगर बोलावे आवशे कीधुं हतुं ने अने पुण्यनो उदय हसे तो वगर बोलावे भोग आवशे। उदयपुर वाला समजाय छे कि हिंदी में बोलवुं पड़े हाँ भूली गया होय एटले के पूछुं छुं हाँ शुं कीधुं साहेब समजाणो पापनो उदय आवे एटले वगर इन्विटेशन रोग आवाना अने पुण्यनो उदय होय तो वगर इन्विटेशन भोग आवाना। पण भाई साहब तारे रोगी थवानी भोगी थवानी जरूरत नथी तारे योगी थवानी जरूरत छे। आ कीधुं तो मैं कई गल केटला लोकोने ध्यान में छे हाँ अनादि कालथी कां तो रोगी कां तो भोगी। योग नो तो क्या सवाल ज नहीं उठतो
સવાલ જ નથી કરતો, કોઈ દી નથી કીધું. હા, સમાધિમાં ઉપયોગને જોડે, સ્વાધ્યાયમાં ઉપયોગને જોડે, કાંઈ એની યોગ સાધના જ દેખાતી નથી. ભોગ સાધના નિરંતર ચાલુ છે. હા, કેટલો સરસ આ પ્રકરણ મેં જે વાંચ્યું એ સમજાણું શું કીધું. દેહમાં આત્મબુદ્ધિ છે તો 3 લોક પ્રત્યે તને આત્મબુદ્ધિ છે, અને દેહમાં આત્મબુદ્ધિ છે તો દેહાશ્રિત સંયોગો પ્રત્યે અનુકૂળ હશે તો રાગ થયા વિના નહીં રહે, પ્રતિકૂળ હશે તો દ્વેષ થયા વિના નહીં રહે. અને આ બધું કેમ? કેમ કે આત્માની ઓળખાણ નથી. જો મૂળ કારણ એ છે. તો આત્માને જાણ, આત્માની ઓળખાણ કર, જ્ઞાન વૈભવને ઓળખ, તો તને બહારના વૈભવ બધા રજકણ છે, ચક્રવર્તી કી સંપદા, ઇન્દ્ર સરીકે ભોગ, એવું તને ફીલ થશે. પણ એ જે બહારમાં જે અધિકતા તને લાગે છે, બહારમાં જે અહોભાવ આવે છે, બહારમાં ઉપયોગ જે બમે છે, એમાં જે તને ચકાચૌંધ, બહારના ચકાચૌંધમાં, ચાકચિક્યમાં, બહારના આંધી તોફાનમાં તને વૈભવના દર્શન થાય છે, ખરેખર તો આત્મ વૈભવને ભૂલેલો ભગવાન છે. ભગવાન તો જોઈ. સમજાણું? હા, એટલે અહોભાવ આગમ પ્રત્યે, અહોભાવ અધ્યાત્મ પ્રત્યે. અરે આગમ અને અધ્યાત્મ શબ્દ ભૂલી જા, અહોભાવ પોતાના પ્રત્યે. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान, विश्व शांति का मूल है, वीतराग विज्ञान. ખ્યાલમાં આવ્યું? બહુ એકાગ્રતાથી, ખૂબ ભક્તિ ભાવથી વસ્તુ સ્વરૂપ આગમ અધ્યાત્મ એના રસમાં ગળાડૂબ થવું જોઈએ. એમાં ગળાડૂબ થવું જોઈએ. એમ કહો, અથવા બેનશ્રીની ભાષામાં દુનિયાથી મરી જવું એમ કહો, એક જ વાત છે. થોડાક બોલો આપણે વાંચીએ જો બધાએ, ધ્યાન આપજો. અહોભાવ ગ્રંથમાં આગળ આપણે લઈએ જો 9મો બોલ છે, સનાતન વીતરાગ માર્ગ મેં. જો આ બૃહદ્રવ્ય સંગ્રહ છે. બૃહદ્રવ્ય સંગ્રહ એટલે એક ભટ્ટારક થયા, ભટ્ટારક, આચાર્ય મુનિરાજ ભટ્ટારક, એમણે આ વાત લખી છે, બહુ સરસ. એટલે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની રચના છે દ્રવ્ય સંગ્રહ, એની ટીકા છે. सनातन वीतराग मार्ग में वीतरागी देव शास्त्र गुरु का ऐसा ही स्वरूप है, अन्यथा संभव ही नहीं है. वास्तव में ज्ञानादि अनंत गुणों का धारक भगवान आत्मा निज वस्तु है तथा आत्मा में ही निर्मल परिणति नित्य प्रवाहमान रहती है. वह सच्चा व्रत है. जो साहेब શું કીધું? હિંસા ન કરવી એ અહિંસા વ્રત, ચોરી ન કરવી એ અચૌરી વ્રત, ખોટું ન બોલવું, સાચું જ બોલવું એ સત્ય વ્રત. એની ક્યાંય વાત જ નથી કરી. અનેરી વાત આવી કે નહીં? હા, બૃહદ દ્રવ્ય સંગ્રહ એમાંથી આ વાત લીધેલી છે. પ્રવચન છે ગુરુદેવશ્રીના, પ્રવચનનો અંશ છે. સનાતન વીતરાગ માર્ગ મેં વીતરાગી દેવશાસ્ત્ર ગુરુ કા એસા હી સ્વરૂપ, એવો જ સ્વરૂપ છે જેવો આગમ માન્ય છે. અન્યથા સંભવ હી નહીં, જુદી રીતે બીજી રીતે સંભવે જ નહીં. વાસ્તવ મેં જ્ઞાનાદિ અનંત ગુણો કા ધારક ભગવાન આત્મા નિજ વસ્તુ હૈ. જો હવે વ્રતની વ્યાખ્યા કરે છે. અનંત ગુણોનો ધારક ભગવાન આત્મા નિજ વસ્તુ છે. તે આત્મામાં નિર્મલ પરિણતિ નિત્ય પ્રવાહમાન રહેતી હૈ. એ નિર્મળ પરિણતિ નિત્ય પ્રવાહમાન રહે, એમાં વહેતી રહે ધારા, જ્ઞાન ધારા, જ્ઞાન ધારા, ધર્મ ધારા, સુખ ધારા, શાંતિ ધારા. શાંતિ ધારા આ છે. બોલો છિંછિંદ બિંદ બિંદ એ શાંતિ ધારા નથી. શાંતિ ધારા આ છે.
વહ સચ્ચા વ્રત હૈ. શું સમજાણું? સાચું વ્રત તો આ છે. કેટલી સરસ વ્યાખ્યા હા મુનિરાજના સ્વરૂપના સંદર્ભમાં. ગુરુદેવ શું બોલે છે? વચનામૃતના પ્રવચનમાં એક બોલ આવ્યો, નાનકડો એક જ વાક્ય છે જો, मुनिराज तो पंच परमेष्टि में समाहित हैं, हम तो समस्त वीतरागी मुनिराजों के दासानुदास हैं. हाँ, मुनिराज तो 5 परमेष्टियों शामिल છે હરણ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ, અને અમે તો સમસ્ત વીતરાગી મુનિરાજોના દાસાનુદાસ છીએ. ઘણી વાર ગુરુદેવશ્રી એવું બોલતા હોય, કદાચ આમાં આવશે પણ, મુનિરાજ તો એમને કહીએ જે કેવળીના દાસ છે, અમે એમના દાસાનું દાસ છીએ. સંત તો એને કહેવાય જેમનો ભવનો અંત નજીક આવેલો હોય. ભવનો અંત જેમનો નજીક એને સંત કહેવાય. કેટલું સરસ! मुनिराज तो पंच परमेष्टि में समाहित हैं, हम तो समस्त वीतरागी मुनिराजों के दासानुदास. जो આ અહોભાવ છે સાહેબ, અમે એમના દાસાનુદાસ છીએ, આ અહોભાવ છે. ખ્યાલમાં આવ્યું? શું સમજાણું ધનજીભાઈ? ખ્યાલમાં આવે છે? આ અહોભાવ છે. એમના ચરણો પખારતા રહો તમે. હા, બહુ સરસ વાત કરી. જો હું તમને એક શ્રીમદજીનો ઉદ્ગાર સંભળાવું છું, બહુ સરસ, અહોભાવના સંદર્ભમાં જ. એટલે મને છે ને આ જ્યાં ત્યાં આ જાતના અહોભાવના પડઘા પડતા જ્ઞાનીઓના વચનોમાં દેખાય છે. સાંભળો બધા, શાંતિથી સાંભળો. અહો સત્પુરુષના વચનામૃત અને મુદ્રા અને સત્સમાગમ. જો અહોભાવ જુઓ, અહોભાવ, અહો આવ્યો ને શરૂઆતમાં જ. હા, સમજાય છે? ખ્યાલમાં આવે છે ભવ્યજીવો? હા, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. હા, આપણે તો ભક્તિ ગાઈને પૂરું. વીરા તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ. તો આવો ને સત્સંગમાં, ભક્તિ કરીને ઘર ભેગા પ્રભાવના લઈને. શું છે ભૂપતભાઈ? એટલે જ ગુરુદેવશ્રીનો જે ઉદ્ગાર મેં વાંચ્યું હતું ને, ન જાણે આ સમાજને શું થયું છે, આખું માર્ગ હા પાટા પરથી ઉતરી ગયો છે, એવું બોલ્યા તો ગુરુદેવશ્રી સવારે. આજે હા, આ ઉદયપુર વાળા હતા કે નહીં સવારે? હા, સમજાણું? ન જાણે શું થયું છે સમાજને. મને અત્યારે કાઢતા વાર લાગે પણ બહુ સરસ ઉદ્ગાર હતો, બહુ સરસ. મને તો એમ થઈ ગઈ એને સુવર્ણ અક્ષરે બનાવીને એક મોટો ફ્લેક્સ બનાવીને આપણે મંદિરની સામે મૂકવું જોઈએ. હા, જાગૃતિ આવે બધાને. અને ખરેખર મેં કીધું તો એમાં ગુરુદેવશ્રીની વેદના છુપાયેલી છે. તત્વ સાથે જીવો સંકળાઈને રહેતા નથી, સિદ્ધાંત સાથે મિત્રતા નથી. આ એ વેદના હતી ગુરુદેવશ્રીની. ન જાણે સમાજને શું થયું છે, સત્ય સમજતા નથી. હા, કાલ સવારે ફરી પાછો આપણે થોડોક આનંદ લેશું. અત્યારે જો અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. કેવા મુનિરાજો છે? જેમના દાસાનું દાસ થવાની વાત કરીને કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર. સમજો, આજે આપણે આ સ્વાધ્યાય ન હોત તો તમે લોકોએ ક્યાંય અટકેલા હોત અને હું ક્યાંય અટકેલો હોઉં ને. પોઈન્ટ સમજાય છે શું કહું છું? અત્યારે આ સ્વાધ્યાય ન હોત તો સમજો આપણે ક્યાં હોત, વિચાર કરો. હા, ચાલો ને આપણે રજા છે તો પછી આપણે થોડુંક ફરી આવીએ, આપણે થોડુંક ન્યૂઝ જ જોઈ નાખીએ. હા, શું સીતા અને ગીતા બંને બહેનો થોડુંક શોપિંગ બાકી છે તો શોપિંગ જ કરી આવીએ.
તો આખો દિવસ તો હતો જ ને. હું એમ કહું છું, અત્યારે જે 40-45 મિનિટ જે કાંઈ સ્વાધ્યાય આપણે કરીએ છીએ એના જેવો ઉત્કૃષ્ટ કાર્ય તો કોઈ છે જ નહીં ને. હા, સામાયિકમાં બેઠા હોત તો પછી આ સ્વાધ્યાય કરતાં પણ ઉત્કૃષ્ટ કાર્ય છે. વિચારો, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવના પ્રેરક. કેવા હોય છે મુનિરાજ? હા, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવના પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ. જો હવે આખી સાધના જો, પહેલા શું કીધું? અપૂર્વ સ્વભાવના પ્રેરક, પછી સ્વરૂપની પ્રતીતિ, પછી અપ્રમત્ત સંયત, આગળ અપ્રમત્ત સંયત અને પૂર્ણ વીતરાગ. આખી શ્રેણીની વાત આવી. નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરીને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. સમજાણું શું કીધું? આ બોલમાં, આખા બોલમાં શું છે? આખા બોલમાં સાહેબ વચનામૃત, મુદ્રા, સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનારા, પડતી વૃત્તિને સ્થિર રાખનારા અને દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવની પ્રેરણા દેનારા, સ્વરૂપની પ્રતીતિ કરાવનારા, અપ્રમત્ત સંયતની પ્રેરણા દેનારા, પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત અને રહી સહી વાત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરીને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત. ખબર નહીં મારી વાત આપ સૌ સુધી પહોંચે છે કે નહીં. બિલકુલ વેરી બિગનિંગથી લઈને છેક સુધી ઉભા રહ્યા ને સાથે છે ને. ગજબની વાત. આવા સંત મહાત્મા પુરુષો પ્રત્યે કેટલા અહોભાવ, એમ એ અહોભાવ છે. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા. મને આ ઉદ્ગાર શ્રીમદજીનું બહુ અર્થપૂર્ણ લાગે. આખો ક્રમ બતાવ્યો. છેલ્લે જઈને કીધું કે ત્રિકાળ જયવંત વર્તો. એમના અમૃત વચનો જયવંત વર્તો, એમની મુદ્રા જયવંત વર્તો, એમનો સત્સમાગમ જયવંત વર્તો. કેમ કે અમૃત વચનો થકી, એમની મુદ્રા થકી, સત્સમાગમ થકી આખી સાધના મારી સિદ્ધ થાય છે. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત આ પ્રકરણ છે. 10 બોલ થયા. આગળના બોલો પછી આપણે લઈશું. થોડોક એક ભક્તિનો એક બે કડી આપણે ગાઈએ છીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार, चेतन तुझे जग से वंदना शत बार है, तेरी मंजिल वंदना शत बार है, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम. ज्ञानमयी चेतन तुझे जग से क्या काम. हे जिन वाणी भारती तो ही जपो दिन रे, जो तेरी शरणागति सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हो, सदा देत हो दुख ही दुख दिलाए. सद्गुरु की